માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ 12 સાયન્સ અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. કચ્છ જિલ્લાનું પરિણામ જોઈએ તો ટોટલ આપણા 12 સામાન્ય પ્રવાહના અંદર 11,562 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી હતી. એના અંદર આપણે ટોટલ રાજ્યની વાત કરીએ તો રાજ્યનું જે પરિણામ આપણું 92.71, એની સામે કચ્છનું પરિણામ 96.21%, એટલે કે 3.50% વધારા સાથે આખા રાજ્યના અંદર કચ્છ જિલ્લો 7મા ક્રમે છે. ખાસ કરીને આપણે A1 ગ્રેડની વાત કરીએ તો A1ના અંદર પણ આપણે રેકોર્ડ બ્રેક વધારો થયો છે. ગત વર્ષે આપણા સામાન્ય પ્રવાહના અંદર 150 જેટલા વિદ્યાર્થીઓ A1ના અંદર હતા. આ વખતે 204 જેટલા વિદ્યાર્થીઓ એ A1ના અંદર છે. અને ગ્રેડના અંદર આપણે જોવા જઈએ તો એ ગ્રેડના અંદર ટોટલ 1,486 વિદ્યાર્થી અને એ અને બીના અંદર 6,194 જેટલા વિદ્યાર્થીઓ એ આપણે આના અંદર ઉત્તીર્ણ થયા છે. ખાસ કરીને આપણે વિજ્ઞાન પ્રવાહના અંદર પણ ક્રમશઃ આપણે બોર્ડના પરિણામ કરતાં 1.31%ના વધારા સાથે રાજ્યના અંદર 65.64% સાથે આપણે આગળ છીએ. અને ખાસ કરીને આપણે જે વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો એના અંદર પણ આપણે A1ના અંદર આપણા જિલ્લાના અંદર ગત વર્ષે 17 વિદ્યાર્થીઓ હતા, આ વખતે 20 વિદ્યાર્થી છે. અને એના અંદર ટોટલ 188 જેટલા વિદ્યાર્થીઓ સાયન્સના અંદર પણ છે. અને એ અને બી આપણે જોવા જઈએ તો 729 જેટલા વિદ્યાર્થીઓ એ આપણે એ અને બીના અંદર સાયન્સના અંદર પણ છે. એટલે ખૂબ સુંદર પરિણામ આપણું મળ્યું છે આ વખતે. અને ખાસ કરીને બધા અમારા જે શિક્ષક મિત્રો અને સમગ્ર શિક્ષણની ટીમ એમની મહેનત રંગલાવી છે. કારણ કે ખૂબ સુંદર પરિણામ આપણે છેલ્લા 5 વર્ષનું જે 4 વર્ષનું વિશ્લેષણ કરીએ તો 2024ના અંદર આપણે જોવા જઈએ તો 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આપણું 84.59% હતું. ક્રમશઃ તેમાં વધારો કર્યો 94, 95 અને અત્યારે 96.21% સાથે આપણે ક્રમશઃ વધારો કર્યો છે. એ જ રીતે આપણે સાયન્સ પ્રવાહની વાત કરીએ તો આપણું 2023નું પરિણામ 70.88 હતું. એના ક્રમશઃ વધારો કરતાં આપણે 85.64% સુધી પહોંચ્યા છીએ. એટલે ખૂબ સુંદર પરિણામ છે. અને સમગ્ર ટીમ એ અમારી શિક્ષકો સહિતની સમગ્ર ટીમ એને હું અભિનંદન આપું છું.